ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિરમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 168 દર્દીઓ જોડાયા હતા. તો રાજકોટની રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ હોસ્પિટલના સહયોગથી વેરાવળ સ્થિત ગાયત્રી મંદિરમાં પ્રતિ માસની 20 તારીખે વેરાવળ તેમજ આજુબાજુના દર્દીઓ માટે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તો આવી જ રીતે ગત રોજ 20 તારીખે હોવાથી આ કેમ્પ યોજાયો હતો. તો આ કેમ્પમાં 168 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા, જે તમામના આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યા બાદ 58 જેટલા દર્દીઓના આંખના ઓપરેશનની જરૂરિયાત જણાતા તમામ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન ખાતે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓના સફળ ઓપરેશન બાદ પરત વેરાવળ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. તો વેરાવળ ગાયત્રી મંદિરે આવેલા તમામ દર્દીઓ અને તેમના સ્વજનોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ તેમજ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશનવાળા દર્દીઓને આવવા જવા તેમજ રહેવા જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.